એનો નું કોક કરવું પડશે એટલે હું કંટાળ્યો છું. શિયાળનું સરખી રીતે ધંધો નહીં કરવા દેતો આ મૂર્છન્ય વાળો. ચીકુડિયામાં હોર રાખીશ પાછો એક દાડો પોલીસ બોલાવશો અને શું કરવાનું છે? ડોમલા મને એ કોટો નળા છે એ કોટન કાઢવો તો પડશે જ. એટલે ધંધા રીતના ભીખમણ કરવાના લે. ભીખમો ધંધો નહીં કરવાનો, આપણા પૈસે ધંધો કરીએ છીએ અને એનો વચમાં હનો નળા. કેટલી બડી ઈર્ષ્યા વસે જો કે આ સોમલો આગળ જાય તો ગમતું જ નહીં વાને. મારાથી આગળ નીકળી જશે બીજું કોઈ નહીં. ના પણ ઈ આજે બતાવી દેવું પડશે સોમલા. આજે છે ને ના હોય તો દારૂ ગાળવાનું બંધ રાખીએ. આજ જવું નહીં ધંધા ઉપર, આજે એનો વાર કરી નાખીએ. દારૂ ગાળવાનું તો એક દારૂ બંધ નહીં રાખવાનું. આખા ગામમાં કોઈ હોર રાખતો નહીં, એનો હોર રાખે છે. ના હોય તો એનો હાથ પગ ભાગી નાખો પછી લાવજે પેલા ગોબર પાણી પડી હોય કાટ સોરવો નહીં એનો હાથ પગ ભાગશું ને તને ખબર પડશે. આખા ગામમાં ભરવાઈ કરે છે એના છોકરાને આપણે પૈયે છીએ લે. હા જીવણિયા સોરવો નહીં ઓનો ટોગો ભાગી નાખવો પડશે. તાને બેઠા ખાહા રહ્યો. ના બેઠા ખાય નહીં, એને ખવડાવવા વાળું એક માણસ રાખે ને એવો કરીને બેઠો છે આજે. ગમતું નહીં આ ધંધો કરીએ, ગમતું નહીં વાને. આજે એને પાડી તો દેવો છે સોમલા, લોબો કરી નાખવો છે, મેલવો નહીં. જોને ના હોય તો હારો મજબૂત ધોકો કાઢ, ના હોય તો ને ટોગા ભાગી નાખવા છે. ભરવો છે ભરવો. આ એકલો એવો નહીં નો બાપો રે મૂર્છન્યો એવો ભરવો જતો આર્યો. એ આખા ગોમો આવી રીતના ચમચાગીરી કરતો અને બધોની હોર રાખતો કાલે હું ધંધા કરશે એટલે ના હોય ને તો એને છોડવો નહીં. એનો હાથ પગ જુદો કરી દેવો છે અને 100 મહિનાનો ખાટલો ને એવો કરીને મેળવો છે આજે. પશુ રોનથી કાઢવા થ દારૂ ગમે તેમાં ગારો લે લાય મારા પણ મજબૂત આર્યો જ કો મળશે. એક મેલ્યો ને એક જ ધોકો એટલે ટોટિયો જુદો એનો લે હેડ આજે એને છોડવો નહીં, ગમે તે થઈ જાય. આજે એને પાડી દેવો, ઘેર હોય કે ગમે તે ગોમો ભેગો થાય પણ એ છોડવો નહીં. પેલા એના ઘેર જઈએ. ધર્મોની કાઢીને મારવાનો છે ને બીજું કોઈ નહીં. તો જોલ્યા મને કર આ પરી રહ્યો ને ઓહો જોક શું કરવાનું છે તારા? શું કરવાનું છે? સામ શેરી પરી ગયો છે એમ કે છે તારા ગામમાં રહેવાનું છે કે પછી મોહણમ ભરવાનું છે એમ કે ને? પણ સાઉ નકા 100 મહિનાનો ખાટલો થઈ જા. હા મને હું સાથે મેં એટલે સાઉ પાણીને દાદાગીરી એની કરો સાડી બધી. શેરી પરી ગયો છે. હું શેરી પડી ગયો છું. હું ધંધા કરી નાખ્યા મેં. શોખન દારૂ ગાળ્યા છે. દારૂ નહીં ગાલતા, દારૂની ભઠ્ઠીઓ નહીં હલગાલતા. શોખન મેં ચીકુડિયામાં બાળ્યા છે ને. શેર પાડ્યા હતા. એ ગોબરિયા વાળા મને બધી ખબર છે. આ કોઈ જેવો તેવો માણસ નહીં, આખા ગોમની વાર રાખે છે. એ મૂર્છન્ય વાળા તને ખબર છે ને આ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી. થોડા દા ઉલાડી મેલ્યો. અમે તો બે ભાઈ ભેગા થઈ જાય છે. ટોટિયા ભાઈ જાય છે બે ભેગા થયા છે ને તો બે હંગાતી મોહણમ તો જેવો તેવો માણસ નહીં, શ્રીલંકો વાગસા એ બકરી બંધામ ઇજ્જતની વાત કરવાની હો. પેલા તો તને કહી દઉં હાથ કરી નાખ્યો. હાની ઇજ્જત. હા ઇજ્જત હાની તારી કેટલી છે ગામમાં ઇજ્જત? દારૂ નો ધંધો તું કરે છે અને ઇજ્જત મને પૂછે છે. એ તારા જેવા નહીં ચોર. ઓવા ચોરીઓ કરીને આવા ધંધા કરી અમે સુધરી ગયા છીએ અને શાંતિથી જમીન વાઈએ છે. તોય તું ગપ્પા નહીં દેતો. તમે બધા કેટલા શૌકાર છો ને એ મને બધી ખબર છે. વગરનો આખા ગોમનું ઉલ્લુ બનાવજો ને આખા ગોમનું બકાવજો. આખામાં મૂર્છન ને નહીં. એમાં તમે વગરનો કાસો માવ કાકા ને ધોકા ખવરાઈ ગયા છો. વગર અને મારા ભાઈના લોકોનો પાલોનો વેપાર કરી કઈ રૂપિયા ગણો છે એટલે બેઠા લાગે છે. કીધું લે પકડ. હા પકડ. હું જોઈ રહ્યો ભજી નાખ હાથ પગ. અરે પકડ. આ બાતમી આલતા પેદા બીજું કોઈ નહીં. એ જોડિયા જો આ મુદ્દા ને જો ઊંડા વાળા હા ખા બાને કર સમારો વાકીન વાક આવી ગયો. બાને કર વાક થઈ ગયો. બાને કર રાખો લે આ વર રાખો કેવા મૂર્છન અંગાતી દુશ્મની કરો છો હો બહુ મોઘું પડશે. તું એ વર રાખ છે આ જીવન મૂર્છન અંગાતી દુશ્મની કરી આ મોઘી પડી જાય છે. બાને કર ખાલી વાગ હોય ને શેલંગો નું સમજો તમે બે જણા ધોકા લઈને એટલે પટાઈ જાવ મને. એ ધારિયેથી તું ખાલી બટાકો કાપો આ ધોકો એક પડશે ને તો હાથ પગ જુદો થઈ જાય. બહાર આય ખાલી બહાર હાલ તો નહીં આબુ છે. બીવાઈ ગયો શિયાળ જેવો છે શિયાળ જેવો. અને આ દારૂ ના વેપારી છો ને એ મને બધી ખબર છે. કાઢો છો એ મને ખબર છે. કને કાઢ્યો? તમે શેરી પડી ગયો છે. શેરી ના પડી દો લ્યો મારો ભાગ કરી દો. હડો ભાગ કરી દો. અમે ધંધો કરતા નહીં સદી ભાગમાં રાખીએ તને બકાવો છો. મી મારી નજરે જોયું છે બીજો ને બકાવજો પણ મને નહીં. સપનામાં જોઈ છે. સપનામાંથી કશો હતું ને કેટલા દાડા ઘરમાં બાર તો નીકળે કહું છું બધા હંપીન કમાવું મારો ભાગ કરી દો. જતા કર્યો નહીં કશું કરું. અમે એવો ધંધો કરતા નહીં અને કોઈનો ભાગ કરે ના આવી રીતના.
અને કરતો હો તાણકા તારો તો જિંદગીમાં ભાગ ના કરાય ગમે તેમાં કોઈ ધંધો કરીએ ને કરો તો કરો ધંધો શી રીતના કરો તો બચ્ચા કે કશો વાંધો નહીં આજે બચી જો પણ જો હાથમાં આવે ને તો હાથ પગ જુદો થઈ જાય તો હું એકલો બેહી રહ્યો તો અને ખુલ્લા હાથે બેહી રહ્યો તો એટલે કે અમુક ગામમાં ભેગા તો ફલ્લી નાખું તું કે નહીં હા બાને કરકે અમુ શું ખુલ્લા હાથી છે જીવણિયા. રાત ને નહીં આ પૂછો જીવણિયા હે? ખબર મને પડી ખાલી છે? બહાર ને કરવા દે બહાર ને કરવા દે ટોટિયા જુદા કરી નાખીએ અમુક તું એ હું જોઈ રહ્યો તો વાતો કરતો હાથ પગ જુદો કરી નાખવાનો કરી હતો નાખવા પણ તું શેરી રીતના પકડે પણ એ તો આ ખાટલો વચમાં લાવ્યો ને કે ભાજી નાખો હાથ પગો હું મને ઇસ્કોન ને ભાગી નાખો દે ને કશો વાંધો નહીં કેટલા દાડા ઘરમાં પહેરે છે જોઈએ છીએ આય ગોમો ભેગો થા યાર મોય પહેરી જાય બોલ કોઈને કોઈને બાતમી ના આલો ને એવો કરીને મિલે 100 મહિનાનો ખાટલો ખાલી કરી મિલે ગોમમાં ને કર ગોમમાં કીએ આય ગોમો આય એ નેરિયા ને કરે ને આપણા હેતરના તો ટોટિયા જુદા કરી નાખો બસ હા હા એ બધે ખાલી નરના હા હે ને તો બી હતો નહીં મારા ઓછા પેલું વાવાઝોડું આવે ને એમ આવી ગયા તા અમુક બખાડો ઓછો થાય છે હાય, બચી ગયો હો. બચી ગયો બરોબર ના કંટાળેલા હતા ને ખરા ટાઈમ ઊંઝેલો પાડી દો અમુક ઊંઘતું ના રહેવાય હો અમુક જાગતા રહેવું પડશે નકર પટાઈ દીધો એમાં વારોય નહીં આવે પૈસો મેઠો લાગ્યો છે ને પૈસા ગમે તે કરાઈને ખાવ અને પાછા બે ભેગા થયા છે એકના ભલા બે હાખો તાણા એ ખેમા મૂર્તન છે ઓના અમુક પડ્યો ને એ જો એને જંતર વગર તો કાઢી નાખ્યા વગર ના મેલ મારા અને મારા બાપના હોમાં જે પડ્યા છે ને જોઈ આવો એની પેઢીઓ તાળો મારી નાખ્યો છે તાળો હજી સુધી કોઈ ઉઘાડવા વાળો પેદા નહીં થયો આ ખેમા મૂર્તન હમું દુશ્મની કરી છે ને જો મા પુંદા ખૂબ મોંઘી પડશે ઓનો તો તમારે જવાબ આલવો પડશે અને કરો ધંધો છે રીતના કરો છો કેલબા કાઢો છો ને કેલબાને એક પાલું ના કાઢીએ કોઈ એવા કરીને મેલી દઉં એક પાલું હું એ જપીને બી હવાનું નહીં જે રીતના તમે ધંધા કરો છો અને અત્યાર સુધી તો જતા કર્યા હતા એમ નજર રાખી હતી અત્યારે અહીંથી કોમ લેવું છે કેટલો ઠેકોણો બદલો છો છે જગ્યાએ જઈ અને ભઠ્ઠીઓ હળગાવો છો ચોકન હળગાવશો ખેવા મૂર્તે આખા ગામમાં નજર રાખે એવો છે અત્યારે અહીંથી જ કોમ લઈ લેવું છે જપીને બેહવું નહીં ધંધો કરવાય નહીં દેવું કરો કે ધંધો હું તો કેવું જીવણિયા અમુક જગ્યાઓ બદલવાની એ જરૂર નહીં શું કરવા એ ઘરમાં પહેરી જો અમુક તો નેકરા તો અમુક ગોમો ફરે નહીં એવો કરીને મેલ્યો પણ અમુક નહીં રેકી કરે કે નહીં આપણી સીઆઈડી કરે બીજો કોઈ નહીં આ જોયું જતું નહીં ને કમાઈએ છીએ એમાં નાટક કરે છે ઓહન પર્યા તા ને એકી પટ્ટી ઘરમાં પહેરી ગયો ના, બરોબર કર્યું ના નેકર્યો આર્યો તમે એક દાડો ના બોલો ને એટલે બીજા દાડા આવો બીજા દાડા ના બોલો એટલે ત્રીજા દાડા આવો પણ એક દાડો ચમત્કાર આલ્યો હોય ને આ માણસ ને તો જિંદગીમાં કદી નોમ ના લે આખા ગામનું આપવાનું. પટતા નહીં ખબર હે ને ગમે તે હોમો પડે એને પાડવાનું જ રાખવાનું આ મૂર્છન્ય વાળો ગામમાં એમ નામ ટમરી ના કરતો આ સોમો કાકો હોય ને તાને ટમરી કરે ગમે તે શોખ લડાઈ હોય ને સોમો કાકો આગળ થતા અને તો પાછળ પટ્ટી મારી નાહી જાય અને અમુક તો સોમો કાકો નહીં છે ઘરમાં પહેરી જાય ને આ તમે જ મોટા ચડાયો છો આ પેલા ટેકો આલ્યો છે ને એમાં વાઘ થઈ ગયો છે અમે ચિંતા નહીં બે ભાઈ ભેગા થયા છે ગમે તેવા પાડી દે અને શાંતિજી ધંધો કરીને પેલા મારા ભણ્યા ને 2 દોરા કરી આલે જો તમને નહીં મળે ને તો ચાલશે હા. પણ મારે તો કોટમાં પહેરીને જવું પડશે બીજું કોઈ નહીં ગામમાં આબરૂ નહીં જવા દેવાની અને ગામમાં આબરૂ જાય ને તો ચાલે પણ પેલા મારા મોમો ને મેણો મારે તારા મને મોમો- મેણું ના ખમાય કદી તારા મોમાને ખબર પડશે કે ના હા. હોય કે નોકરી કરીને અને દોરા કરી આલ્યા ના, 10 વર્ષમાં નહીં કરી આલે આ દોરા પણ 100 મહિનામાં કરી આલે દોરા પહેરીને જ જવાનું છે કોઈનું મેણું ખંભા નહીં અરે જોજો, એક દોરો નહીં 2 દોરા લાવીએ જોજો પેલા આમ જોજો જોજો ચેક સોમનાથ કરો ચેક કરો માલ છે નેકડા જોતું મોહ આવું હવે. પેલા ગ્લાસ હોય તો લાવો હું ના હોય તો ટેસ્ટ કરું પેલી દાળ નો જોવું પડે ના ના એ જો વાત એ સાચી જો તમે જો લાલજો લેજે જમા કાકા ચેક કરો શું થયું શેરો પડી જાય એવું છે હો સને હું માલ નીકળે છે આજની વસ્તુ જુદી છે બહુ કડક બનાવ્યો છે માલ માલ આલે છે ને એ તો ખુશ થઈ જાય કે માલ પોકારો જ પોકારો ના ના હું જમ દાણો જાય છે ને એમ તો કડક જ માલ કાઢવાનો એટલે હમો વેપારી ને લેવો ફટ લઈને તૈયાર થઈ જાય ગ્લાસ પી જાય ને તો ઊંધો થઈ જાય સોમલા એરા તો હક ઊંધા થઈ જતા પણ આપણે તો હમા થઈ જવું હા, એ વાત સાચી કરી. આપણે હમા થઈ જવું. લોકો ઊંધા કરવાનો જ ધંધો ચાર્યો ને આપડે હમા થવાનો એ ભોણા. બીજું કોઈ નહીં હા પેલા કેલબા લેતા હેડ ચાલ લેતો આવું. અને જીવણિયા જો અમુ આપી કોઈ રેકી કરે ને ટોટિયા જુદા કરી નાખવાના હો અરે ટોટિયા હાથ પગ ભાજી નાખવાના હા. અરે ગોમો ફરાના ને એવો કરી મેલવાનો ખબર પડવી જો આ જોયું આપણે 2 જણા કાયા થઈને જ્યાં
અમુક ઘર બાર નીકળશે રે ના ને ના નીકળે પતિ એની ગયું તાકાત જ નહીં ને હોમાં મારે બોલે નહીં અમુ એવો કરીને મેલ્યો છે જીવલાલ નળી લઈ લેજો નળી લઈ લે હળો હા તોય નાખો પતી ગયો હું છેલ્લે ફેરો લઈ લો, પૂરો ચાલ, બરાબર ને લઈ લો નળી લઈ લો કાઢી લો મિલ દો ઠેકાણો મિલ દો બધું એ સોમલા હા હરખું પર દે કેલબો આટલું વધ્યું ના આવે તો હું ખેંચી નાખું બરોબર હે? રોજ ખેંચે તો તું ખેંચાઈ જઈએ ચોમા ખેંચી કાકા, ખેંચી તો તમે ખેંચાઈ જાઓ હો હા. લઈ લો જીવલાલ વિવાહ દે ને થાક લાગ્યો છે લે આજે કંટાળ્યો છું હું સારું કશું હતું નહીં જોતો પીને. નતો આ તો બે પેક મારે નતો ને કે મૂર્છન્ય વાળાના ટોકા જુદા થઈ જતો હોય. લે બોલ લે એ સોમલા હું કહું છું એમ નહીં હા બુદ્ધિ સકા નહીં કોરું ખેંચું લે ભાગવા નોય મારે આ મોય કશું નહીં ર કોરા જતા રહો હો ખેંચે નહીં પડો હેડ છે તો સોમલા આજે કેલબો ઘેર નહીં લઈ જવો ઓય કન મેલીન જઈએ એટલે તને કની બીક છે ના તો કેબો પોલીસ સ્ટેશન લઈ જાઓ ખબર કરીને હા અમે બધા લઈ જાય કેલબો આરે પી જાય એટલે પિત્તર થઈ જાય રે બીજું કોઈ નહીં લઈ લો હળો અંધારાની વાત ના જોવાની હોય અજવાળા દ્વારા જતા રહીએ ઘર ભેગા ખભા કરીને હા આપણા ઘર ભેગા થઈ જશે ભોણા હા. તું જજે આ કેલબો હંતા દે ઓવા ઓય કન મેલીન જઈએ ગમો કોક ભારી જાય તો લોચા પર ખબર છે ને મેં કીધું હેર કેમ લો ના તારું પાડે પણ મોનું ગમો છે તો હોય કે બીજા તારું મોનું છું જીવલાલ લઈ લો ફટ લઈ લો ઓ બાપા રે દોડજો એને આગુ આ ઢોળી દો એ રહો ઠેકોનો પેલબા તોડી દે બરોબર ને તો પાવડો લઈ લો ફાવશે કે લઈ લો આખર વાળી દેજો ઉપર ધૂરું મેરી ના બસ કમ્પ્લીટ કરી દીધું પૂરી દ્વારી કોઈને ખબર ના પડવી જો બીજું કોઈ નથી લો બાણ કાઢી નાખ અને વાયકર દારૂ ગાળ્યો તો કોઈને ખબર પડવી જ ના જોવો મિલાવ આગો પત્તો નાખી દઈએ ગો કમ્પ્લીટ કોને ખબર પડવાની છે અમે લઈ લે હળો લઈ લો એ ભોણા આ કેલબો મેલી ઈકાના બાબરે મેલી જાઉં ખાલા માલા હું ઘેર જવાનો પાવરો લઈ પાવડો લઈ લો કોઈ પૂછે તો કહી દેવાનું ખેતરમાં જ્યાં અને કેલબો કેલબો લઈ લે વધુ નહીં તાણે એ તો મસ્ત આ તો કે પાણી વાળી તું તે ભરી જતા ઓહો ખાતરનું પાણી તાણે અમે ઘેર જા મારા ઓળખ્યા આ તો ખતરનાક ખેલાડી છે મારા કરતી એ ચાર પાવડા વધારે વાળી એવા છે હું તો કીધું કે આયરા માણસો રે એ ગોડા છે આખા ગામમાં બુદ્ધિશાળી હું એકલો જ છું પણ આ તો જોવો કે ઓહો અમો એકણ એલસીબી વાળા આવે તોય શોથી ખબર પડે કહો એ કાઢીને જ્યાં છે દારૂ પણ આયા તમારો બાપ છે ખેમા મૂર્છન ભળવો કહેતા હતા મને ભળવો ભળવા તો તમે છો તમે ખવ મંતરો મેં કીધું તું કે મારા અંગાથી દુશ્મની કરશો ને તો મોઘી પડશે ખેમા મૂર્છન શિલંગો વાઘ છે શિલંગો વાઘ નહીં છોડા ગમે ત્યાં જહો તોય અને આ તો ઉડાડ્યા વગર ના મેલું અને ખબર ના પડે ગામમાં કોઈને જોણ ના થાય એટલે સેવા વૈકણીઓ હંતાડીને જ્યાં છે પણ હું ઉપર જ બેસી રહ્યો તો ચીકુડી પર ઘેરથી તમે મારા અહીં જ્યાં ને તરત જ વૈકણ આવીને બેસી ગયો તો મને ખબર હતી લાલચ છે ને એ થોડા નહીં હા ખો અમે ખરો ને ગોમ વચ્ચે થઈને આવ્યો ટેટો ફોડવો છે એક કામ કરવા દે આ લઈ અને મને મારા ઘેર જવા દે પછી પોલીસને બોલાવું અને ગોમ વચ્ચે ગરબો કઢાવું હા ખા જીવણિયા તારી તો મૂસો શાપ બોલાઈને ખાવી છે બોડી ફઈના ગોળી મૂસો કાઢી અને આ ગજાળા ઉપર બેહારીને જૂતોનો હાર પહેરાઈ અને તારું ગોમમાં વરઘોડું કાઢવું છે પેલા પુંદાવાળા તો એવો ગાભો કાઢી નાખવો છે ને હા ખાતું હા ખા મારા હોમું પડ્યા હતા જેલમાં ગલાવું 6 મહિના જેલના રોટલા ખવડાવું તમે હોર રાખો તાનનું મને સબૂત નતું જડતું અમુ તો ગોળો ને ગોફેણ બધું ખેમા મૂર્તનના હાથમાં આવી ગયું છે મોનતા નતા સરપંચને નતા મોનતા આખો ગોમ વચ્ચે ઓલો ધોચ્ચો કઢાઈને ખાવું બધો ઓમ કોઈ મોનતું નતું પોલીસે નથી મોનતી સરપંચે નતા મોનતા અમે આખું ગોમ મોની દે માબરૂન દારૂન બધું ઘેર લઈને નીકળ્યો છું અમે હવે તમારો છેલ્લો દાડો છો માં પુંદા અને જીવન ગોબર આ તમારો છેલ્લો દાડો કાલથી મોમાના ઘેર ભેગા થઈ દહો અને મોમાના ઘેર જઈ અને જેલના રોટલા તોડજો ખેમલાના હોમું પડ્યા હતા
તમારું પિક્ચર પૂરું કરી નાખ્યા વગર ના મેલું. ગજબ થઈ ગયો ગજબ. હું જોઈ રહ્યો છું જો કા મૂર્છન્ય વાળો હું વારી કીધું ધમકી આલી હે ને તે આજ પછી આવું કરશે નહીં. જોક માટલી દારૂ ગાળવાની નરી અને આખા દાનો જે દારૂ ગાળે તો બધું લઈને ઉપડ્યો છે. આજે મોજ છે હો. આજે ના હોય ને ઓના શેરી શેરી મારે જવું પડશે. અરે દારૂ મેલસ હસ્યો મેલા ને પછી જીવણિયા બેનું પોકવો ને તે બે જણા ભેગા થઈને આ મૂર્છન્ય વાળાને પાડી દેવું છે. ઓનો પીસો કરવો પડશે મારો વર્ષો ખાઈ પીન શેરી પડી ગયો. સરખી રીતે ધંધો કરવા દેતો નહીં મૂર્છન્ય વાળા. હું નર્યો છું તે તું મને આટલું બરો નર્સ લ્યા. કદી હરખીથી ભેગો ધંધો કર્યો તોય હરખાઈ નહીં આબા દીધી. આ જુદો કરું છું તોય હરખાઈ નહીં આબા દે તો તારા શું કરવાનું છે? 3 કલાક ચીકુડી ઉપર તો બેસી રહેવું પડ્યું પણ જોર મેળ આવી ગયો. 1 કલાક ચીડી અમુક ગામમાં ટેટો ફૂટશે કે આપણા ગામમાં દેશી દારૂના વેપારીઓ પકડવાના. મારા હમું પડ્યા હતા ખેમાના હાથ પગ ભાગવાયા હતા. પાછા જેટલી તો દાદાગીરી કરતા હતા. આખો જેલમાં જેટલા દાડા પડ્યા રહો ને એટલા દાડા ખેમાની યાદ આવશે તમને. કઈ ના હમું ના પડ્યા હોત ને તો સારું હતું. અમાર મૂર્તંડો હમું જે પડે ને એ જિંદગીથી જાય. આ ખેદોન મેદોન કરી નાખું તમારું. જોક આ મૂર્છન્ય વાળો ઓછો છે. ખેદોન મેદોન કરી નાખવાનું કે હું મારા બધી વાત જીવણિયાને કરવી પડશે. હું ના કહેતો તો એટલે કીધું ઇકન નહીં મેલવું તો ઇકન બધો માલ મેલી ના આખા દાડાની મજૂરી કરેલો માલ મૂર્છન્ય વાળો લઈને આવતો રહેશે. અમે જઈને જીવણિયાને બધી વાત કરવી પડશે મારે. હું કહેતો કીધું બધું ઘેર લઈ લે પણ મારું કેવું મોન્યું ના મને. જીવણિયા જીવણિયા હા ભાઈની વાત તો સાંભળતો જ નહીં. અલ્યા તારા આખો દાડો હું છે ઊંઘવા દે કે ઊંઘવા દે. મોડા જીએ છે શાંતિથી માલ પોકાડે છે ઉતાવળ નહીં કરે. માલ પોકી જો ઠેકોના. કોને પોકાડ્યો? ખેમલાય પોકારી દીધો ઠેકોના. એ સોમલા ખેમલાય પોકાડી દીધો એટલે કોઈ ખબર ના પડી. આપણે માલ ગાડીને ઘેર આવતા રે ને એના પાસે હું સીધો જતો તો ગમો નેરિયા થઈને હાબુ લેતો આવું નાવા માટે. મૂર્છન્ય વાળો આપણો કેલ્બો માટલું અને નરી બધું ખબર કરીને જો ઘેર અને પાછો સેવી વાતો કરતો ખબર સેવી આજનો દારો છેલ્લ્યો. મારા મનથી કે ધમકી આવે છે આપણી રેકી નહીં કરે પણ શેરી આવીને બધો માલ હાવરી જશે. હું આપણે જેલમાં જવું પડશે. એ ધંધો બંધ હતી પટી ગયું. ધંધો તો બંધ કરશું પછી પણ હું કશું નહીં કરવું. બુદ્ધિ સકા નહીં. 2 જણા ટાઈમ આવી ગયા છો પેલો માલ પકાવવાનું કર્યું હોય તો વાતો ના વળો પેલા દઈ ગયા છો કે માલ બધો ઠેકોનો પોકી ગયો છે. કોણ લે ના હોય તો તઈને જણ હેડો ધોકા લઈ લ્યો ને ટોટિયા ભાગી નાખે ફરી ના. સોમલા એ બધું જવા દે. માલ શોકન મિલ લેવો કે જી ધોકા નહીં લેવા. લઈ ગયું પણ એના ઘેર મિલ લાવ્યો છે. હા ઘરમાં ગાલી દીધો માલ બધો. ખેમા મૂર્છન એ સોમલા તે બારો ને એને ઘેર લઈ જતા શેરી ઘેર સુધી જી આવ્યો તો પછી હેડ મારા હંગાતી આપણે જેલમાં નહીં જવાનું. તું હેડ તો ખરા ચોકન એમના શું થવાનું પણ પેલાને ઘેર પડી છે બધું. તું મારા હંગાતી હેડ ને એ બધું કરીએ છીએ. તાણે એ એના ઘેર લઈ ગયો એટલે એના મનનો સમજે છે. અરે કશું કરતા નહીં ને મો માણસો આવી ગયા છે બીજું કોઈ નહીં. તું ઘેર કેમ? તું શાંતિ આરામ કર. કોઈ બીવાતો નહીં હું. ના મેં સંભાળી લે જીવન બે શાંતિ આરામ કર. ભોળા બિરાવાનું નહીં તું ઘેર આ તમે કશું કરતા નહીં ને મારે ઉઠાઈ જાય છે બધું. અરે અમે પોકી વળશું તું તાર ઘેર તું બારકા ગોમનું છે અને ઓયકન મજા ના આવે. નહીં બીક લાગતી મને કોઈ નહીં. આ બાજુ તું પાછો વળ જા. તું હાલ આરામ કર એ તો પછી જોઈએ છે. તું હેડ જે મારા હંગાતી હેડ. હું શું કરવાનું મને કહેતો ખરો. અરે હું કરું ને એવું કોઈ નહીં કરે. તું હેડ મારા હંગાતી ખાલી. શું કરે? સેવું દુઃખ ખાઈને પડ્યું છે ને સેવું દુઃખ ખાઈને પડ્યું છે ને વખો આવી ગયો છે વખો. આ ભોણિયો જતો રહ્યો છે ને તારનો તો મારા ફેટ પડી જાય છે. ઘેર 12 મહિનાનો પાડો લોહી પીવે છે અને ઘેર કા ડોસી લોહી પીવે છે. પેલો પાડો રેક્યો નહીં કે તરત જ ડોસીને બૂમ પાડી નહીં. ડોહા ઉપરો પાડો ભૂસ્યો થયો છે પૂરેટું બાજરી લઈ આવા. આ બાજરી લેવામાં તો હું થાસી ગયો છું. અમારા ગામનો હું સરપંચ થઈ અને હાથમાં દાંતેરું પકડું અને કોક ભારી જાય તો મારી આબરૂના કોકરા થઈ જાય કે ના થઈ જાય. પણ આ ડોશીને લોહી પીવા બેઠી છે. લોહી પીવા જરાય બુદ્ધિ નહીં. ગામમાં મારી સેવી વાતો થઈ ગામનો સરપંચ થઈ અને આ બાજરી વાટું છું. મને જોયું જતું નહીં પણ હું કરા
ભણ્યા તે મારી આબરૂ કાઢી આપણું ગમો લ્યા. અબુ ગમો તમારી આબરૂ નહીં, પેલો ખેમલો રે આબરૂ કરશે તમારી. ઈ પાસે નહીં. ઓવા આ બીજું કોઈ નહીં. આ ગરીબો નહીં જીવવા દે. નહીં જીપા દે, બધો મહી નાખશે આબુ. ગમનો મહી નાખશે. એ પિક્ચર પૂરું. સમસનમાં જગ્યા નહીં રહે, એવું થઈ રહ્યું. મથીન મજૂરી કરીએ તોય જપ્પા નહીં દેતો. જો કે ચારી ગા વાવી છે તોય શેના ગરીબ થઈ ગયા લ્યા? હા અમે તો ગરીબ જ છીએ સરપંચ. ખાઈ પીને અમારે શેરી પડી ગયો. હા કોમ એનું બધું કોમ એનો કરે છે, નોમ અમારું પાડે છે. શું કામ કર્યું? હા, તમે નતા તેદાર ક્યાં દારૂ ગાળે છે, નોમ કરે છે ને તેમ કરે. વેપારી તો એનો છે, વેપારી એનો કરે છે અને નોમ અમારો પાડે. જીવણિયા રીસ તો એવી આવે છે લ્યા, બધાનો પોડો ફોડી નાખું. એક દારૂ ખેમલો આવે છે કે જીવણીઓ દારૂ કાઢે છે, એક દારૂ તું આવે છે ખેમલો કાઢે છે. આ દારૂ છે હું ગમો? હા તમારી લોકાઈ કરું? એ સરપંચ ગમ હુકા ભિખારી કરવા બેઠા છો? અમારી લોકો નહીં કરવાની, એ ખેમલા નહીં કરવાની, મૂર્તન વાળાની. તમે બધા ભેગા થઈને ગોમના કુવામાં પરો તે કુવો પૂરી કાઢું હું. અમે ઓન નહીં રાખો તો આખા ગામનો માં કુવામ નાખીને ખેમલો પૂરી કાઢશે બધો. ખાલી ઓર રાખું એ ખબર પડતી નહીં. કેવા માણસો ગામમાં પેદા થયા છો ને, ગામની આબરૂ કાઢી ગામની હુકા રીહ કરો છો. એ સરપંચ તમારી પછી કશું ના થતું હોય તો તમે કુવા પડો. કે કુવા પરું ને પરો કે તમે તમારા નામની શાંતિ થઈ જાય. તમારા નામની લોકાઈઓ જોય ગામમાંથી. એનો તમારે લઈને આવતો તો કાર્ય ધંધો કર્યો દારૂનો. અમે ખુદ જોઈને આવ્યા છીએ. એનો ધંધો કરે છે અને એના ઘેર રાખે છે. લેડો અમારા હંગાથી, દારૂ સબૂત એનો હંગાથી. ખેમો ગારે છે અને માલ એના ઘેર રાખે છે અને રાતે માલ આલી આવે છે. કાલે રે તો કે જીવણીઓને ગારે છે. આ તું આવ્યો કે ગારે છે? જોવો છો કે પછી ખાલી નામ ગપ્પત મારે હાલે. હા તમે જોયો તો અમે ગાડીએ છીએ દારૂ. પાણી નતું. અમે એના ઘેર તો દારૂ નું ભરેલો કેલ્બો છે. લેડો અમારા હંગાથી. કોણ જોઈને આવ્યું? હું કંટાળી ગયો છું તમારાથી. એવી રી આવે છે ને ગોમ મળે બેઠું ના ગોમમાં જતો રહું. સરપંચ દારૂ ના કેલબા તો બરોબર છે પણ ધંધો જે કરે છે ને અને ઘરમાં બધો માલ રાખે તી છે. પાડ્યો? મારી ઓછે જોઈને આવ્યો છું. એનો ઘરમાં રાખે છે, ગાળવાનું અને ગાળે છે અને વેપાર એનો કરે છે, નોમ અમારો પાડે છે. અને ના આવી વણ નહીં રાખો ને તો આખું ગોમ વેચી મારશે. બીજું અને કોઈ ગોમ નહીં. બધો ને મહી નાખશે એનો અરે, પૈ પૈ. નામ બદનામ અમારું કરે છે. બે ભાઈઓનું નામ બદનામ કરે છે. અને અમે સબૂત જોઈને આવ્યા છીએ. લેડો અમારા અંગાથી. અને એના ઘેરથી ના નીકળે દારૂ તો તમે તારે અમારો છેલ્લો દારૂ એ. ગોળી મારીને આ. બોડો મહી કાપી નાખ્યો. નાખ્યો મારો બેનોય. હા? હા બે કબૂલ ભાઈઓ. છે? હા સર કબૂલ કબૂલ છે? છે. બોલ. આ જો તમે- અહીંથી કોઈ સબૂત ના નાખ્યું ને જીવણિયા તેમ સમજી લેજો. આજે તમારો છેલ્લો દારો. હા, આ મૂછો છેલ્લો. ફરફર કરે છે ને પણ નહીં કરી કે બારી કુટે સાહેબ. સરપંચ આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી. સાચું હોય ને તો જ જીવન કે કદી ખોટું નહીં કીધું આ સુધી. ઓ લેડો. આજે તમારું દાંતરું ને અમારું માથું. મારે અમે ખરું ને ઘેર જાદુ બેહી રહું નહીં એ કોમ કરવાનું છે ને. પૂરી દેવો છે. આવો આવો. હું આયા ને? તમારે ઘેર જ આપવાનું કરતો તો કોઈ જરૂર નહીં, હું તારા ઘેરે જ આવ્યો છું. મારા ઘેર જ આવ્યા છો એમ? ઓવા. આજ તો ચોર પકડ્યા છે, દારૂડિયા પકડ્યા છે, દારૂના વેપારી પકડ્યા છે. ગામમાં તારા કોઈને જીબ્બા દેવાના કે નહીં જીબ્બા દેવાના? હા? હું જાણીએ તારા જ કમાવાનું છે બધું. પણ મારા હું કામ કરો છો? બધો મહી નાખવા બેઠો છે લે તું. તારે એકલા જીવવાનું છે. આરે મહિના ખવા બીજું બેઠા કોઈને છે. રૂપિયા કમાવા છે બધાને પૈ રૂપિયા કમાવા છે. રૂપિયા તો તમે બે જણા કમો છો અને તમને તો ખબર નહીં કેમ લાઈ હું કરી છે. સાચું બોલી દેજો નકર દાંતર રહ્યો ને કોઈનો હકવો નહીં થાય. હું તમને હમણાં સાચી વાત કરે તો બે બેની ભોડીઓ કાપી નાખશો તું તમે. શું કરે છે ને એ બધી અમને ખબર છે. ઈચ્છા તો એવી થાય કે તૈયારી બોડી કાપી નાખું. આયો, કાપી નાખો. સરપંચ ગુનેગારે હરખો, શૌકારે હરખો, બધી બાજુ હરખો. સરપંચના અદાલતમાં બધું હરખું જ છે. ગુનેગાર જે છે ને આ બે- એ સોરવાનો નહીં. આ બે ભળવા રહ્યા ને આ ગોમને પથારી ફેરવવા બેઠા એ છે. કીધું તું આ ભણવો ગામની છે. પથારી તો તું ફેરવા બેહ્યો ભરવા. મેં એવું કર્યું હું નહીં કરી એમ કે. કેટલા તમે દાડા બે જણા અમુક પકડાઈ ગયા છો. બધો સબૂત મારા પાસે આવી ગયો છે. કેટલા દાડથી ગારો ખોનકી દારૂ? હું તો કદી નહીં કરતો પણ મોમાના ઘેર જવા તૈયાર થઈ જાવ. મોમાનું ઘર કેટલા દીવો બળે એટલા. જો કે ધંધો એને કર્યો નોમ અમારો અમારે પાડવાનો. જેલમાં જવાનું હા? તું કેતો તો શિભરો ચોરા તો વારે જ ચોરા. આ તો વેલોય તું છે અને શિભરોય તું છે. સાચું બોલી દેજે. તારું ગાડી છે કે નહીં ગાતો? આખા ગોમને ગળી જવા બેઠા છે. કોણ હું? હા આ રે બે જણા ગાળી એ છે. કીધું તું ગાડી છે. કોની વાતમાં આવતો ના આવ્યો? આરે ખરો ને ગોળ ફેરવી અને આ બાટલી મુતા દે હતા મન. ના ના બાટલી તો આ દીનું ઉતાર્યો. બુદ્ધ મારી દે. એ સરપંચ જી છો. એટલો બોલ નકર બોલે તો ભૂઈ પડશે. આખા ઘરમાં ચેક કર. હા અરે
સાચું બોલી રાશાનનો ધંધો ચાલુ કર્યો હા ઓય ઈવાનો 5 લીટર દારૂનો કેલબો પડ્યો છે ઈવાનો પડ્યો છે કે તારો પડ્યો છે હા આ તો આ શું નીકળ્યો આ જોઉં છું ને આ તો આયો કેલબો આયો તો આ આયો ને આયો ને આ હોવાનું છે હા તારો છે પકડાઈ જાય ઈવાનો છે સરપંચ આ દારૂનો કેલબો આ માટલી ને નળી આ બધું હોવાનું છે કાનું છે તમારું છે જેમ કનું કોના થાય ઘેરથી નીકળ્યું તમારા ઘેરથી કાચંડા તું રંગ બદલે નહીં આ બધો માલ છોથી નીકળ્યો રોજ ગારવાનો નોમ અમારો પાડવાનો જો તું આગો રજી યોરિયા આ બધું તારા ઘેરથી નીકળ્યું અને અમર નો પાડે અમર નો એ પાડે સરપંચ આપણે છેતરવાની વાતો કરી છે એ શેતરવાન તો તું વાત કરે છે ગમને બકાવે છે તું પકડાઈ ગયો એટલે બીજાના માથા મારા નાખવાનું મૂર્તનભાઈ છોકર હું અરે તારો મુઠ્ઠો ડોહો ઉપર જો કોઈ પાછો નહીં આવા જુઓ કાલ તો પાણી હતું ઈવાના બાટલામાં અને દારૂ છે થઈ ગયો અરે યાર હું કહું છું તમે વાપરતા કેમ નહીં હું વાપરા? આ બધા ચીકુડીઓમાં દારૂ કરતા હતા અને ઈવન ખબર નથી કે ખેમલો ચીકુડી ઉપર બેહી રહ્યો છે કાલે એબડા ઉપર બેહી રહ્યો તો આ ચીકુડી ઉપર બેહી રહ્યો તો પણ આ બધા ખરા ને માસ્ટર માઇન્ડ માણસો કે માલ લઈને ઘેર નહીં જવું આ બધા માસ્ટર માઇન્ડ છે આખા ગોમની છેતરવાનું કરે છે કે માલ ઘેર નહીં લઈ જાઉં ચીકુડી વઠા ગાલી જો કે નહીં કોક પાડી જાય તો અને હું ચીકુડી પર જ બેઠેલો તો આ ઘેર જાય ને એટલે આ બધું લઈને હું મારા ઘેર આવ્યો માસ્ટર માઇન્ડ છે હા રે આ બે. ઓવા એ નહીં તું છે સ્ટોરી તો હારી બનાવી હો પિક્ચર ની સરપંચ હું તો નિર્દોષ માણસ છું અરે મેં આ બધું સ્ટોરી નહીં રહી ને પોલીસ સ્ટેશન સંભળાવવાની સાહેબ ને મેં કશું નહીં કર્યું પૈસા બે હાથ જોડું છું સોમલા ફોન કર 112 ચોર તો અરે બે જણા છે ને દારૂના વેપારી અરે બે જણા છે સરપંચ સરપંચ મારી વાત સાંભળો એ સરપંચ જલ્દી કર કે હું કરીશ એ સરપંચ પોલીસ ને બોલાવી મેં કશું નહીં કર્યું રિંગ વાગી મેં કશું હેલો. નહીં કર્યું હેલો હા સાહેબ પોલીસ સ્ટેશન બોલી બોલ્યા અમે પોલીસ સ્ટેશન માં તો પોલીસ સ્ટેશન માં જ બોલું કા હેલો સાહેબ પોલીસ સ્ટેશન થી બોલ્યા એ સરપંચ હું ગામનો આગેવાન બોલું છું ઓહ દારૂ પકડ્યો છે દારૂ કેલબા દારૂ પકડ્યો છે ગામનો આગેવાન છું સાહેબ સોમાજી પુંજાજી હું ખાલી તમને લોકેશન નાખી દઉં તમે આવી દો આરોપી તો પૂરી દીધો અંદર હોવા હું લોકેશન નાખી દઉં મેં કશું નહીં કર્યું આ દારૂ હોવાનો છે એ તારા મને નહીં કહેવાનું ખેમા પોલીસ સ્ટેશન સાહેબ ને કહેવાનું તમે કશું નહીં કર્યું લોકેશન પહોંચી ગયું સાહેબ હોય કે આવી સાહેબ ની શો બોલાવવાની જરૂર છે તમારી નજરો આગળ બે બહુ અચ્છા કાલે આવ્યો મારા પહાડ હોશિયાર. જીવણીનો વેપાર કરે છે તમાર- ચમડાનો વેપાર કરે છે તમારી ક્ષેત્ર જો હોશિયાર મોને આ શું છે નાખ્યું કોકની જીબ્બા દેખ 4 વીઘા જમીન વાય છે આ બે ભાઈ ભેગા થઈને મજૂરી કરે મજૂરી તો કરવા દે મી મારા ઘેર લાઈન મેળ્યું તો મુકો સરપંચ ને હાલ જઈને જોણ કરું તો પોલીસ બોલાવીએ હા જો કે પકડાઈ ગયો એટલે કે સરપંચ ને જોણ કરું તારી જોણ ખરે ને સાહેબ ને કરી સામ સરપંચ મેં કશું નહીં ધંધો કર્યું. એવો કરો ને અમર શાંતિરાજ મજા આવશે ખેમા તમે સમજતા નહીં વાતને. હું મતો નહીં ઓહો, ચોર બીજા છે હા તો દારૂડિયા બીજા છે વેપારી બીજા છે સરપંચ જોડીને બેસી જશે અમે ગામમાં ખરાબી કોણ કરે છે જિંદગીથી આખા ગામનું લોહી પી ગયો છે, શરમ લોહી. આવી જોવા શરમ તને તો સાહેબ આયા જીવણિયા કેમાં વધો નહીં એમ હા સ્ટોરી સાહેબ ને કહેવાની એટલે સરપંચ તમારા ગામમાં આ દુઃખ ના જ્યું સાહેબ હું કેવું કયો નેકરું છું કોઈ ને બીજા નેકરી એ ચોરે કોઈ જુદા એટલે કાલના જેવું તો નહીં નહીં, ખબર છે નહીં, સાહેબ સાહેબ. જોજો જો સાહેબ કોની સાહેબ સાહેબ, એટલે કેવું એને લાગશે? ઓવા કાલ બાતમી ને આલી હતી ને આજ ખુદ ગુનેગાર એ રે છે સાહેબ આ બધાની ભૂલ થાય છે આ બધા ચોર છે આ બધા મળી હંપેલા છે આ મને તો તારી થાય ફસાવવાનું છે, તું બહાર આય પેલા એક વખત બોલો સાહેબ બહાર કાઢો બહાર આય. મને ફસાવવાનું કર્યું છે સાહેબ મારી વાત સાંભળો હા તું બોલી દે એ ઉભો લે ગોર આ જો છે ગરમી કરે હાથ લઈ સાહેબ લગાવવાનો કેમાં? આખું ગોમ ગોડું તું એકલો ડાયો એમ સાહેબ આ માલ હોવાનો છે હું મારા ઘેર લાવીને સરપંચ ને બોલાવીને તમને ફોન કરવાનો હતો પણ આ બે ભણવા મારા ઘેર આવીને સરપંચ ને એ. બોલાવી આયા બકાવાની વાત ચોર માલ ઈકણ જોયો હોય તો ઈકણ જ પોલીસ બોલાવી હતી ને મોનતા કેમ નહીં મારું નહીં કશું તારા મૂળ જેટલા ઊંડો છે ને સરપંચ જોડીને બેસી જશે બોલ આ તારો જ છે ને માલ બધો એ કઈ નહીં મોને હું ગમે તેમ પીપુડી વગાડે ને આખા ગામમાં તોય કોઈ મારી વાત નહીં મોન મારો જ છે માલ બધોય મેં કાઢ્યો તો ને હું જ વેપાર કરતો હતો હંમેશા પીપુડી વાગી આખો છે ગાડી બેહવાન છે લે પૂરી કાઢો હળો પૂરી ગાડી કાઢો તો મોન. સાઈડમાં રહી પણ તો કાલે આ બેન છે ને બદનામ કરતો સાહેબ તમે તમારી નજર કરીને ખોટી પડે છે આ બે જણા રહ્યા ને એ જ દારૂના સાહેબ, અમે વેપારી બે જણા નિર્દોષ છે ખાલી મજૂરી કરીએ છીએ એટલે તારા ઘરમાં આવીને મેલી દેશે બે જણે
હા? દૂધ લાવ્યો મારા ઘેરમાં હા? મેળવા માટે કોઈ વળી દારૂ બીજાના ઘેરથી હોય આપણા ઘેર લાવે હા તમે કહેતા હતા કે અત્યાર સુધી સબૂત નહીં આ સબૂત બનાવવા એટલે ઘરમાં લાવે સબૂત એમ તમારે બોલાવો આવતો તો યાર એ બકાવાની વાત છોડ લે અને ગોમમાં આ રીતના બીજા લોકોને બદનામ કરે નહીં. અને સાહેબ હજી બે દંડા મેળશો તો બીજો મોન છે. હા મેં તો મોટી બેંકો તોડી છે ને લાઈન ઘરમાં રૂપિયા ગાલ્યા છે પણ આટલા એરિયામાં જેટલો મર્ડર થશે ને એ બધો મેં કર્યો છે. એ બધી બકાવાની વાત છોડ, પકડાઈ રહ્યો અને આ જો કે ગાડીમાં. ઘરમાં ધંધા બીજો કરે છે. નામ મેં લેવા લઈ લે, સબૂત લઈ લે એક જ બધું. છે ઘરમાં રે કાઢી લ્યો ઘરમાં કોઈનું જ નહીં. જીવણિયા મજા કરી લ્યો આમાં પોલીસનું કામ કરશે બરાબર ને? હા, સાહેબ. સાહેબ કેસ મજબૂત બનાવજો આ હા તો મજબૂત જ બનવાનું છે. 10 લીટર દારૂ છે. તમને જાણે હાચું ખબર પડશે ને તારે તમને પસ્તાવો થાય ઓર રાખજો એ, પાછો પોલીસ હા, પકડી તું જ દો. છે. હા, તું જ છે. હેડવાન કર. બેવાન કર. જીવણિયા તમે તો કરી લ્યો મજા જેટલી આપણા કરી એટલી. ગામમાં દારૂ કરાવો ના જો બસ. મને બહાર આપવા દો હેડ, હેડ. બેસ ગાડીમાં બેસ. તમને તો હું યાદ રાખ્યો બે જા. હેડે તો તને એમ પોલીસ યાદ જ રાખશે કાયમી ઓલે. જો કે સેવા પકડાઈ રહ્યું. ધંધા કરે નામ દીધો ના લા સાહેબ આ તો ઓછો નહીં અમારો ગામનો કાઢી નાખેલો છે આ તો જીવણિયા ગામમાં કહી દો કોઈને કોઈ જમીન પર આવવા ના જવાનું અરે કોઈ ના જાય. તમે ના જતો પાછા હું કહું લે નક્કી ના મારો કરો. તો ભાઈ થાય હે હા, ના, તું તો જતો જ નહીં પાછો આ કીધું તાર ભાઈબંધ સાહેબ તોય. વિશ્રામ પઈ ગયો ખ્યામલો. તાણે? મારો આપણે બેટો ફસાવો છો વિલન નાખ્યો જ્યાં સુધી સરપંચ તમે છો ને ત્યાં સુધી આપણા ગામમાં કોઈ દારૂ નહીં કાઢે. આજનો નહીં કાયમીનો જેટલા દાવાથી ખાનગી વેપાર કરતો છે ઘણો વેપાર કરી અને બીજોના નાખ્યો. ઘેર મોકલે છે મને અરે દારૂ કાઢે છે અરે વેપાર કરે છે જય અંબે લેહાડો તાણ. એ હેડ, સુમન. હો સરપંચ તાન. જો વાગતા ઢોલે વાહ જીવન વાહ હો. જોયું? એ તો બારે બાર કોટો કાઢી નાખ્યો. એનો કોટો કાઢવાનો જ હું તો હતો. ગભરાઈ ગયો તો જોયો તો મૂકું આજે મોત આવ્યું. હમણાં- હમણાં આખો પ્લાન કીધો ફેવરી નાખ્યો. હમણાં આપણે ધોકા લઈને જાવ તો અરે મોના લડાઈ કરે આમાંથી પણ આ સરપંચને લઈને ગયા તે મજા આવી અમે રહ્યા જેલમાં 6 મહિના જેલમાં રહ્યા ને પછી તો આપણે તો એવો ધંધો જમાઈ દેવો છે ને નોટો સાપી નાખવી છે. હું તો જે જેલમાં પતી ગયું સબૂત હંગાથી પકડવાનો છે એટલે હારું થી વળી કેલ્બો રેલો આવ્યો તો તે હવે તો માટલું નવું લાવવું પડશે સાહેબ લઈ જા કે કશો વાંધો નહીં એ માટલાનું હું કરવા બીજા કેલ્બાઈ લાવી દે. ઘણો માટલો લાવશું લે હેડ.